નમસ્કાર ફ્રેન્ડ્સ. હમણાં એક ECP જે ઓલ ઓવર વર્લ્ડમાં એફડી એપ્રુવ ટ્રીટમેન્ટ છે કે જેનાથી તમે બાયપાસ સર્જરી અને સ્ટેન્ડને એવોઇડ કરી શકો અને તે કાર્ડિયક સાયકલને અનુરૂપ થઈને ચાલે છે અને તે હાર્ટ ફેલિયર માટે એપ્રુવ છે, એન્જાઇના માટે એપ્રુવ છે અને ઓલ ઓવર વર્લ્ડમાં એફડી એપ્રુવ છે. જ્યારે હમણાં એક પદ્ધતિ છે આવી છે ESMR, જેમાં તમારે ટેબલ પર સૂઈ જવાનું અને એકાઉસ્ટિક વેવ્સ લોકલાઇઝ સેગમેન્ટ જે કલ્પિત આર્ટરીઓ ત્યાં અડધો કલાક સુધી નાખે અને એ મશીનની કંપનીવાળા દાવો કરે છે કે એનાથી રિવાસ્ક્યુલરાઇઝેશન થાય, એટલે કે લોકલાઇઝ બ્લડ ફ્લો વધે છે અને પેશન્ટને સ્ટેબલ એન્જાઇનામાં ફાયદો થાય છે. પરંતુ એકાઉસ્ટિક વેવ્સથી કોઈ વાર સેલ મેમ્બર ડેમેજ થવા, સેલ એબ્રેશન થવું, ઇફ્યુઝન થવું, સેલ ઇન્ફ્યુઝન વગેરે પ્રોબ્લેમ્સ અને લોકલાઇઝ પેઇન થવાના ચાન્સીસ હોય છે. અને બીજું કે ફેડરલ ઇન્વેસ્ટિગેશન, ફેડરલ લોમાં તે ઇન્વેસ્ટિગેશનલ યુઝમાં છે, FDA તેને એપ્રુવ નથી કરેલું. એટલે એ પદ્ધતિ લેવી હિતાવહ નથી અને ESMR અને ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી એ બંને પદ્ધતિઓ અલગ અલગ છે. ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સીને FDA એપ્રુવ કરી છે, ESMRને નથી કરી. એટલે હાર્ટ ટ્રીટમેન્ટમાં જો તમારે નોન સર્જિકલ વેમાં જવું હોય, પમ્પિંગ ઓછું થઈ ગયું હોય, કોમોર્બિડિટીઝ હોય, ડાયાબિટીસ, રિનલ ડિસીઝ, સેરિબ્રોવાસ્ક્યુલર ઇસ્કેમિક ડિસીઝ, પાર્કિન્સન ડિસીઝ, લો વાઇટાલિટી, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ, લો પમ્પિંગ ઓફ લેફ્ટ વેન્ટ્રિકલ, તો તમારે ECP ટ્રીટમેન્ટ ટ્રેન્ડ હેન્ડ ટ્રેન ડૉક્ટરથી લેવું પડે. અને એ તો હકીકત છે કે તમે ECP ટ્રીટમેન્ટ ટ્રેન ડૉક્ટરના પ્રોટોકોલ્સથી લો તો તમને બેનિફિટ મળવાનો જ છે અને એનું રિઝલ્ટ જગ જાહેર છે કે ECPથી માણસ સર્જરીમાંથી, ટ્રોમામાંથી બચી જાય અને કોમ્પ્લિકેશન્સ જે સર્જરીના હોય છે, જે સ્ટ્રોક, એરિથમિયા, ઇન્ફેક્શન થઈ જવું, ડાયાબિટીક પેશન્ટ્સમાં કિડની ડેમેજ થવી વગેરેમાંથી તમે બચી જાઓ અને રિવાસ્ક્યુલરાઇઝેશન થાય. એટલે આનાથી વધારે સારી પદ્ધતિ કોઈ હોઈ ન શકે. ફક્ત તેને ટ્રેન્ડ હેન્ડથી લેવાની જરૂર છે. અને હાર્ટ ફેલિયરમાં અમે લોકો ફોકસ રાખી અને હાર્ટ ફેલિયરના પેશન્ટ પર ટ્રીટમેન્ટ આપીએ છીએ, તો અમને ઘણા સારા રિઝલ્ટ્સ મળે છે. અને એના પ્રોટોકોલ્સ નોર્મલ પમ્પિંગ LVFમાં તમે કદાચ બાયપાસમાં જાઓ તો દેટ ઇઝ ઓકે, બટ લો EF, લો પમ્પિંગનું બાયપાસમાં રિઝલ્ટ સારા નથી મળતા. એક વર્લ્ડમાં બી ઘણી સ્ટડી તમને જોવા મળશે, કંટ્રોલ ક્લિનિકલ ટ્રાયલ્સ પણ છે. એટલે નોર્મલ EF, નોર્મલ પમ્પિંગ હોય ને તમે સર્જરીમાં જાઓ તો ઇટ્સ ઓકે કે તમને ચેસ્ટ પેનની બીક લાગતી હોય, પણ તમે ઓછા પમ્પિંગમાં કદી સર્જરીમાં જવું જરૂરિયાતની હિતાવહ નથી. એના માટે ECP ટ્રીટમેન્ટ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ ટુ ઇમ્પ્રૂવ ધ પમ્પિંગ ટુ નોર્મલ લેવલ. અને અમે એવા હજારો પેશન્ટો ટ્રીટ કર્યા છે કે જેને 25-30% પમ્પિંગવાળા પેશન્ટ નોર્મલ લેવલ 55-60% સુધી પમ્પિંગ આવે છે. એટલે સાયન્સની સાથે ચાલવું એ આપણે ડિસિઝન લેવાનું છે કે આપણે સર્જિકલ ઇન્ટરવેન્શનમાં જવું, નોન સર્જિકલ વેથી કાર્ડિયક સાયકલની સાથે ચાલતી નોન ઇન્વેસિવ ECP કે જે વર્લ્ડમાં FDA એપ્રુવ છે તે ટ્રીટમેન્ટ